બધી વાર પધાર્યા હોય ને એવું ક્યાંય તમને સાંભળવા નહીં મળે. શું હશે ત્યાં? એવું શું હશે જેમનો મોક્ષ નિશ્ચિત છે, જેમનું જન્મ કલ્યાણક મેરુ પર્વત ઉપર ઉજવાઈ ગયું છે? મનીષભાઈ વાત કરી હતી ને 2 દિવસ પહેલા, આ ભૂમિની અંદરમાં આ અવસરપીણી કાળનું એક પણ કલ્યાણક ત્યાં થયું નથી, છતાં પણ એ કલ્યાણકારી છે, છતાં એ ગિરિરાજ કલ્યાણને કરનારો છે. એટલા માટે મારો મનોરથ છે, મારે પણ ત્યાં જવું છે. પતિ અને પત્નીની વાતો કેવી હોય, કેવી સરસ મજાની વાતો હોય. આમ પતિ થોડા મૂંઝાયેલા દેખાય છે. રાત્રિનો સમય હોય, 1:30 વાગ્યા છે, 2 વાગ્યા હોય, અને પતિ બાલ્કનીમાં આમ તેમ આટા મારે છે. રૂમમાં આવે, બાલ્કનીમાં જાય, રૂમમાં આવે, બાલ્કનીમાં આવે. અચાનક પત્ની જાગી જાય. પત્ની પતિને પૂછે છે, કઈ ટેન્શન જેવું છે? કઈ મૂંઝવણ થાય છે? આવું પૂછે તમને? સંદેહ પૂછે આવું કઈ? તમે પૂછો કે તમને પૂછે? એમ બોલો તો ખરા. પત્ની પૂછે છે પતિને, કઈ મૂંઝવણ થાય છે? ધંધામાં કઈ ઊંધું થતું થઈ ગયું છે? કેમ આટલા ટેન્શનની અંદરમાં દેખાવ છો? રાતના તો શાંતિથી સૂઈ જાઓ. શું હું તમને કંઈક હેલ્પ કરી શકું તેમ છું? પ્રમોદભાઈ, પત્ની પતિને પૂછે છે. પહેલા એવો સમય હતો, એવો સમય હતો. વર્તમાન પણ હજુ પણ એવા વિરલાઓ જાગતા છે. ઇતિહાસને જીવંત રાખનારા આત્માઓ કલિકાળની અંદરમાં પણ છે. મૈણા સુંદરીની વાત કરી, વિજય શેઠની વાત કરી, જમ્મુ કુમારની વાત કરીને એ ઇતિહાસ છે. હું તમને આ વર્તમાનની વાત કરી. વર્તમાનની આ મુંબઈ જેવી મોહમય નગરી હોય, જેને લગ્ન થયાને 6 મહિના જ ખાલી થયા હોય, એ પતિ મૂંઝાયેલા દેખાતા હોય, અને પત્ની પૂછે છે, સ્વામી શું છે, શું તકલીફ છે? મારાથી હું બનતો પ્રયત્ન કરું. પતિ કહે છે, ખરેખર? હા, ખરેખર કહું છું. તમે કહો એક પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. મારાથી બનતો પ્રયત્ન હું કરીશ. પતિ અને પત્નીની વાતોની વાત કરું છું. શત્રુંજય ગિરિરાજની સંદર્ભ ચાલી રહ્યો છે. આપણે મારે તમને આ વાત કરવી છે. બંને શું કહે છે? ત્યારે પતિ મહોદય કહે છે, શત્રુંજય ગિરિરાજની પાવન ભૂમિની અંદરમાં સુવર્ણ કળશની સ્થાપના થવાની છે. દાદાના શિખરે નહીં, દાદાના શિખર સિવાયના આજુબાજુના જે જિનાલયો છે ને, એમાં કેટલાક જિનાલયો ઉપર રાયણ પગલા ઉપર પણ કહે છે સુવર્ણ કળશની સ્થાપના થવાની છે. એ તો બહુ આનંદની વાત છે, પણ તમે શા માટે મૂંઝાવ છો? તમારી વાત કરો, તમારા દિલની, તમારા અંતરમાં શું છે? કેમ આટલા માથા ઉપર ટેન્શન બોજો લઈને ફરી રહ્યા છો? હા, હું તમને જ વાત કરું છું. એ ગિરિરાજ ઉપર સુવર્ણ કળશની સ્થાપના થાય ને, દાતા પરિવારો લાખો કરોડોની બોલી બોલવા માટે તૈયાર થઈ જાય. જગતગુરુ હીરસુરી મહારાજની નિસરાની અંદરમાં એક સંઘ આવ્યો. એ જ દિવસે બીજા 40 સંઘો ભેગા થયા.
સાંભળો વરલવાળા.